જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 23 સાખી લઈએ. જેવું કહેતા તેવું થાય, તે નીકળીને બહાર આવે. છો હજુર ઠાઠ કહો છો, કેમ ધોખામાં જન્મ ગુમાવે. હો કેમ ધોખામાં જન્મ ગુમાવે. સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, તમે જેવું કહેતા હોય તેવું થાય. તો શું કહેતા હોય તે પણ એક સવાલ છે ને. તો જે કોઈ જેવું વિચારે તેવું નીકળીને બહાર આવે, એમ સંતો તેમની વાણીમાં કહેતા હોય. તેવી જ રીતે અમારા સદગુરુ પણ એમની વાણીમાં કહે છે કે જેવું વિચારે મન તેવું નીકળીને બહાર આવે છે. એટલે નબળું ક્યારેય પણ નહીં વિચારવું. એમ કહે છે કે સંતના થાંભલે સૃષ્ટિ છે. તો જે સત્યજ્ઞાની સદગુરુ સંત હોય તે તેમની વાણી થકી એક દિવસ એટલે તેના સમયે જરૂર બહાર કે જગતના મેદાનમાં આવે છે. જગતના જીવને સત્ય પરમાત્માનું જ્ઞાન વાણી થકી સમજાવવા. તેમાં દેવાયત પંડિતની વાણીમાં કહે છે ને, આગમ આવી ગયા સંતો ઢોકડા રે. સંતો કરજો વિચાર રે, આમાં જોઈ રે વિચારી હવે સૌ ચાલજો રે. પાછળ આવે કળી કાળ, એવા આગમ આવી ગયા સંતો ઢોકડા રે. સાખીમાં સંતો સમજાવે છે તેમ દેવાયત પંડિત આગમવાણીમાં સમજાવે છે, હે માનવ, કોઈ સંતના થાંભલે સૃષ્ટિ છે. તે સમયે જગતના જીવને ગમ કે ખબર નથી તેવા પરમાત્માનું જ્ઞાન આવી ગયું નજીક. એટલે સત્ય જ્ઞાની સદગુરુ સંત હશે તે તેમના ઉતરતા શબ્દોની વાણી જગતના મેદાનમાં બહાર પાડશે. તો હે કહેવાતા સંતો ભાઈ, તમે સંત બનીને પૂજાવા બેઠા છો જગતમાં, તો વિચાર કરજો સંતોની વાણીના શબ્દો. કે સત્ય જ્ઞાની સદગુરુ સંત હોય તે તો આઠેય પોર શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ઉતરતા શબ્દોની વાણી જગતના મેદાનમાં બહાર પાડે છે. તો એ કહેવાતા સંતો ભાઈ, તમે ખોટા સંત બનવાના નાટક છોડો અને સત્ય જ્ઞાની સદગુરુના ચરણે આવી તમારું આત્માના કલ્યાણનું વિચારો સંતોની વાણી સમજીને. પછી દેવાયત પંડિત કહે છે, હે જગતના માનવ, હવે સૌ જોઈ વિચારીને ચાલજો. જોઈ એટલે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના ચરણે જઈને પરમાત્માના ચિહ્ન દર્શન, દેવદેવીનું ઘર. અને સંતો શું સમજાવે છે વાણીમાં તે વિચારજો. ખોટા કહેવાતા જ્ઞાનીઓથી દૂર રહેજો. પાછળ માયાવી કડી કાળ આવે છે એટલે પૃથ્વી ભોગ માગે છે તેવું દેવાયત પંડિત વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. પછી સાખીમાં સંતો સમજાવે છે, છો હજુર ઠાઠ કહો છો, કેમ ધોખામાં જન્મ ગુમાવો છો. એટલે સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, કોઈ સત્ય જ્ઞાની સદગુરુ સંત તેમની વાણી થકી તમારી સામે જ હાજર ઊભા રહીને કહે છે સત્ય પરમાત્માનું જ્ઞાન. છતાં હે માનવ, હાથે કરીને માયાવી ધોખામાં મનુષ્ય જન્મ કેમ ગુમાવો છો. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, હે મૂરખ માનવ શું છે રે જગ મારે. તારા મારા એ તો છે જૂઠા સપના રે.
કેટલી માયા ભેગી રે કરે, ભલે તું સારા મહેલ બનાવે રે, તારા મર્યા પછી જ તારા ઘરના કપડા પણ તારા ઉતારી લેશે રે, હે મૂરખ માનવ શું છે જગમાં રે, હે મૂરખ માનવ શું છે રે જગમાં રે. સંતો સાખીમાં સમજાવે છે તેમ અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે, હે માનવ, સત્ય જ્ઞાની સદગુરુ સંત આપણી સામે જ કે જગતના મેદાનમાં શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને ઉતરતા શબ્દોની વાણી સમજાવે છે, છતાં જગતના જીવ કહેવાતા જ્ઞાનીઓ પાસે લૂંટાવા જાય છે ધન પૈસાની લાલચમાં કે મારા તારા કરવામાં. આમ ને આમ મનુષ્ય જન્મ ગુમાવે છે. અમારા સદગુરુ સમજાવે છે, હે મૂર્ખ માનવ, શું છે જગતમાં તારું? ખાલી આવ્યો હતો અને ખાલી જવાનો છે. મારા તારા એ તો જૂઠા સપના છે, એટલે ઘડી પલની જિંદગી છે. હે જીવ, તમે કેટલી માયા ભેગી કરો છો? ભલે ને તમે સારા બંગલા કે મહેલ બનાવો, પણ તારા મર્યા પછી તારા ઘરના જ તારા પહેરેલા કપડાં ઉતારી લેશે. એટલે હે જીવ, તમને મનુષ્ય અવતાર આત્માનું કલ્યાણ કરવા મળ્યો છે, તો શેમાં ગુમાવ્યો? નાસન ધન કમાવામાં? હે વાલા, કામ કરવાનું છે, પણ કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો, જેથી કરેલા કર્મનો અંત આવે અને જન્મ મરણના મહાદુઃખ ટળે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો સાંભળીને. હવે અમારા સદગુરુ પ્રવીણરામની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. એવો વેદ પુરાણી બંધન રે, એવો જન્મ ફરી નથી લેવો રે, ફરી જોગ જોગ ભટકી રે, ફરી પાછો પછતાવો રે, એવો વેદ પુરાણી બંધન રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે એવો જન્મ નથી લેવો. તો કેવો? તો કહે છે વેદ પુરાણી કે દેવોનો રચેલો માયાવી જંજાળમાં કર્મ કરવા, અનંત યોનિમાં જુગ જુગ જન્મીને મૃગજળ કે હરણની જેમ માયાની તૃષ્ણામાં ભટકી ફરી જન્મ લઈને કરેલા કર્મથી પછતાવું. તેના કરતાં શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી આત્માના મંદિરમાં માલીએ પોતે પોતાનામાં, તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તેવી જ રીતે સંતોની વાણીમાં સમજાવે છે. અંધે ચાલ ચલત તું જૂઠી રે, તેરી અખિયા દોનું ફૂટી રે, તમડી કારણ મન લલચાવે, વાણી મેં બ્રહ્મ જ્ઞાની રે, ઇન્દ્રિય કે મદ રાતમાં ડૂબ મુવારે અભિમાની રે,
અંધે ચાલ ચલત તું झूठी रे तेरी अखियाँ दोनों फूटी रे। અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે જીવ, તું વેદ પુરાણી કે દેવોના કે મન માયાના બંધનમાં બંધાઈને આંધળો થઈને જૂઠી ચાલ ચાલી, શું તારી આંખો બંને ફૂટેલી છે એટલે તને નથી દેખાતું કે ધન પૈસા માટે મન લલચાવે છે માયાના કે પુરાણી વેદના બંધનમાં? વાણીમાં તો બ્રહ્મજ્ઞાની સદગુરુ સંત હોય. સંતો કહે છે ને, મન ઇન્દ્રિય થઈને રાતા માતા ફરે છે જગતમાં, તે અભિમાની જીવ ભવસાગરમાં ડૂબ્યો એટલે જન્મ મરણની ઝંઝાળમાં કે ખાણીમાં. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. શીલ સંતોષના કેસર ઘોડી રે, પીવા છે અમૃત રસ પ્યાલા રે, અમૃત પ્યાલો પીવાય માટે રે, વેદ પુરાણથી બચવા રે, એવી વેદ પુરાણી બંધન રે, એવો જન્મ ફરી નથી લેવો રે, એવી વેદ પુરાણી બંધન. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે પરમાત્માના ઘરની કે શીલ સંતોષના ઘરની સુરતાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી ભીતર અમૃત રસના પ્યાલા પીવા છે. પછી કહે છે, અમૃત રસના પ્યાલા એ માટે પીવા છે તો શેના માટે? તો કહે છે 4 વેદ અને 18 પુરાણથી બચવા માટે. તો વેદ કે પુરાણ તે દેવોના છે ને, અને દેવદેવીના ઘરના તન મન અને આત્મા રહે દેહથી ન્યારો. એટલે અમારા સદગુરુ કહે છે વેદ પુરાણથી બચવા માટે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અમૃત રસના પ્યાલા પીવા છે, એટલે સુરતાથી અમર પરમાત્માના ઘરમાં સમાઈને રહે. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, પ્રેમથી જેને પ્રેમ રસ પીધા, તેને વિષય રસ ન ભાવે રે, સાચા જ્ઞાન જેને રે મળ્યા, એને મન આનંદ કેમ જાય રે, પ્રેમથી જેને પ્રેમ રસ પીધા, પ્રેમથી જેને પ્રેમ રસ પીધા. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ સદગુરુની આ વાણીમાં સમજાવે છે, હે માનવ, જેમને વેદ પુરાણી બંધનથી કે દેવદેવીના કે મનમાયાના કર્મ થકી બચવા માટે કોઈ સત્ય જ્ઞાની સદગુરુના ચરણે સદા રહીને સદગુરુની કૃપાથી જેને પ્રેમ કે ભાવથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પરમાત્માના પદના પ્રેમ રસ કે અમૃત રસ પીધા, તેને મનમાયાના કે દેવદેવીના પુરાણા વિષય રસ ન ભાવે. દેવનું મન, દેવીનું તન, જે 5 તત્વોનું પૂતળું. પછી કહે છે, જેમને સત્ય જ્ઞાની સદગુરુના ચરણે સાચા જ્ઞાન મળ્યા, તેના મનમાંથી કે હૃદયમાંથી રામ નામનો આનંદ કેમ જાય સુરતાથી? તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તો મનન કરજો. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. અનુભવી
સંત આવો રે, લક્ષ માય લક્ષ લાવો રે, અનુભવી સંત આવો રે, પ્રેમ રસ સેજે પાવો રે, આનંદ રૂપી આવો રે, અનુભવી સંત આવો રે, કર્મ કરો ના કાઈ રે, નામયું પાસો નાહી રે, અનુભવી સંત આવો રે, ગુણાતીત થઈ ગાવો રે, આનંદ રૂપી આવો રે, અનુભવી સંત આવો રે. હે માનવ, સંતો સમજાવે છે જેમને વેદ પુરાણી બંધનમાંથી, જે પ્રાણ ભેગી પ્રકૃતિ આવે છે ને, કર્મસુરતામાં વિટાયેલા એટલે વેદ પુરાણી કહે છે. એટલે જેમને સત્ય જ્ઞાની સદગુરુના સદા ચરણે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અમૃત રસ પીવા છે, તે સુરતાથી અનુભવી સદગુરુ સંતને વિનંતી કરે છે, તમે સુરતાથી આવો, રામ નામ લઈને આવો, એટલે લક્ષમાં અલક્ષ લાવો. હે આનંદરૂપી આતમ, તમે આવો, પરમાત્માના પદના પ્રેમ રસ સહેજે પાવો, જે સુરતા ભજનનું છેલ્લું પગથિયું છે. પછી સંતો કહે છે, હે જીવ, તમે વિષય રસના કર્મ ન કરો કોઈ, અને રામ નામને છોડો નહીં સુરતાથી. ગુણાતીત એટલે 3 ગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, સત્વગુણથી પર થઈને ગુરુ પરમાત્માના ગુણ ગાવ સંતોની વાણી થકી, તેવું સંતો વાણીમાં સમજાવે છે. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. અમૃત પ્યાલો પીવડાવે સદગુરુ રે, રહીએ નિત્ય ગુરુ શરણે રે, ગુરુ ગમ જગમાં મહાસાધન રે, ગુરુ ગમથી પ્યાલો પીએ રે, એવી વેદ પુરાણી બંધન રે, એવો જન્મ ફરી નથી લેવો રે, એવો વેદ પુરાણી બંધન રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, તમે સદગુરુ શરણે તો આવ્યા, પણ ખાલી જ્ઞાન દર્શનથી, એટલે વિદેહી પરમાત્માના ચિહ્ન દર્શન કરવા અને દેવદેવીના ઘર અને સુરતામાં ભજવાનો શબ્દ, આટલું સત્ય જ્ઞાની સદગુરુ શરણે જતા જીવને બતાવે છે કે આપે છે, તો તે પહેલું પગથિયું છે આત્મકલ્યાણની ભક્તિનું. તો પછી તમે સત્ય જ્ઞાની સદગુરુના શરણે ન જાઓ તો તેમાં આત્માનું કલ્યાણ ન થાય. એટલે અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, હે માનવ, તમે નિત્ય કે સદા કે સાંગોપાંગ સદગુરુના શરણે રહો, તે તમને વાણી થકી સત્સંગ કરી શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવશે. તે પ્રભુ ભજન કરતા કરતા અમૃત રસનો પ્યાલો સદગુરુ પીવડાવે. હે માનવ, જગતમાં કોઈ મહા અવતારી સત્ય જ્ઞાની સદગુરુ સંત છે, જે બહાર ભીતર પરમાત્માની નિરખ પરખ કરેલા હોય છે, શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરીને. માટે હે જીવ,
તેવા સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અમૃત રસનો પ્યાલો પીવો, જેથી કરેલા કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને આત્માનું કલ્યાણ થાય. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, ભજનની વેળાયા ભાય કેમ હજુ સુતારે દિવસે રે કેમ હજુ સુતારે દિવસે ભવર ગુફામાં મીર રે જેને સમજે સંત સુજાણ હો ભજનની વેળાયા ભાય કેમ હજુ સુતારે દિવસે રે કેમ હજુ સુતારે દિવસે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, તમે આત્મકલ્યાણની ભક્તિનો માર્ગ તો પકડ્યો, એટલે ખાલી જ્ઞાન દર્શન કર્યા તો તેમાં કઈ આત્માનું કલ્યાણ થાય નહીં. કર્મનું શું? કર્મ સુરતામાં વિતાયેલા. એટલે અમારા સદગુરુ કહે છે, હે જીવ, હજી કેમ સૂતા છો મોહનિંદ્રામાં? હવે તો જ્ઞાનનો દિવસ ઉગ્યો, એટલે આત્મકલ્યાણની ભક્તિનો માર્ગ કે રસ્તો મળ્યો. રસ્તો એટલે પેલા બહાર ચર્મદ્રષ્ટિથી નિરખવું, પરમાત્માના ચિહ્ન દર્શન અને દેવદેવીના ઘર અને સુરતામાં ભજવાનો શબ્દ, આ રસ્તો કે પેલું પગથિયું છે. તો વાલા, જાગો માયાના દેશમાંથી, શબ્દ સુરતાના પ્રભુ ભજનની વેળા આવી છે ભાઈ. ભમર ગુફામાં અમીર પરમ પરમાત્મા છે, જે પરમાત્માને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સમજે કે જાણે છે સંત સુજાણ. એટલે પરમાત્માના અંશ અવતારી સદગુરુ સંત જ જાણે છે આત્મકલ્યાણની ભક્તિ. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, જોગીયો છે જાણ સુજાણ સકળ લોકમાં, જોગીયો છે જાણ સુજાણ ભક્તિમાં પૂરા વૈરાગમાં સુરા, જ્ઞાન જોગની ખાણ જોગીયો છે જાણ રે સુજાણ સકળ લોકમાં, જોગીયો છે જાણ સુજાણ. હે માનવ, સકળ લોકમાં કોઈ એક સત્ય જ્ઞાની સદગુરુ સંત કે જોગી પરમાત્માના જ્ઞાનને જાણે છે બહાર ભીતર. તે પરમાત્માના અંશ અવતારી છે. તેને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પરમાત્માને ભીતર ઓળખી લીધા, એટલે સુજાણ સંત કે જોગી કહે છે. તે ભક્તિમાં પૂરા, વૈરાગમાં સુરા, એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી સુરતામાં વીરતા પામી પરમાત્માના પદમાં માલે પોતે પોતાનામાં જ સમાઈને તેમનામાં પરમાત્માના જ્ઞાનની કે જોગની ખાણ ભરેલી છે. જો કોઈ કઢવી શકે તો સત્ય જ્ઞાની સદગુરુ સંત તે સંતપણું રાખે જ નહીં, સમાન ભાવે જીવે જગતમાં, તો તેને કોણ ઓળખી શકે? એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. અમૃત ફળ તારા હાથમાં રે, શોભે નહીં અભિમાનીને, અભિમાન છોડીને ફળ ચાખ રે, ત્યારે અમૃત મીઠાસ માણે રે,
એવો વેદ રે પુરાણી બંધન રે, એવો જન્મ ફરી નથી લેવો રે, એવો વેદ પુરાણી બંધન રે. અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે, હે જીવ, અમૃત ફળ તારા હાથમાં છે, એટલે સત્ય જ્ઞાની સદગુરુ મળ્યા છે તને. તો સદગુરુની કૃપાથી પરમ પરમાત્માના ઘરનો અમૃત રસ શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી પીવાનો છે પોતે પોતાનામાં. પણ અભિમાની જીવને અમૃત ફળ શોભે નહીં. હે જીવ, તું સત્ય જ્ઞાની સદગુરુના શરણે આવીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અભિમાન છોડ. પ્રભુ ભજન વિના અભિમાન આવે છે, એટલે તારા મનનું અભિમાન છોડીને ફળ ચાખ, ત્યારે અમૃત મીઠાશ માણી શકે, એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અમૃત રસ પી શકે પરમાત્માના ઘરનો. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. તેવી જ રીતે સંતો વાણીમાં સમજાવે છે, મન રે માન શિખામણ મારી, ભવ દુઃખ રે ભારી, છે રે કાયા નરક ક્યારી, ભવ દુઃખ રે ભારી. અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે, હે જીવ, તું અભિમાન છોડ. અને સત્ય જ્ઞાની સદગુરુ સમજાવે છે, સત્ય જ્ઞાન નેણે નિરખીને તો મનથી તે શિખામણ માની લે. એટલે અભિમાન છોડીને સત્ય જ્ઞાની સદગુરુના શરણે આવીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા અમૃત રસની મીઠાશ માણી લે, જેથી કરેલા કર્મ બ્રહ્માગ્નિમાં બળે. નહીં તો આ કાયાનગર ક્યારી છે, એટલે કરેલા કર્મ ભોગવવા આવવાના જ. તે ભવદુઃખ ભારી છે, મનુષ્ય પછી 1,84,ની ખાણીમાં. તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, મનુષ્ય અવતાર વારંવાર મળતો નથી, 1,84,ના અતિ દુઃખ સહીને મળે છે. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. કહે ગુરુ પ્રવીણ રામ સમજાવીને રે, સાચી સમજ હૃદય ધર રે, સમજો તમે દાસ લાલ રે, આ સર્વ જમની જાડ રે, એવો વેદ રે પુરાણી બંધન રે, એવો જન્મ ફરી નથી લેવો રે, એવો વેદ પુરાણી બંધન રે. હે માનવ, અમારા સદગુરુ પ્રવીણામ પરમાત્માના ઘરની સાચી સમજ કહે છે. પરમાત્માના ચિહ્ન દર્શન કરાવીને તો હૃદયે ધરો, એટલે આત્મકલ્યાણની ભક્તિ હૃદયની છે, મનની નથી. મન તો ત્રિગુણી માયાના વિકારમાં ભટકાવે છે જીવને કર્મ કરાવવામાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, હવે મન ચેતીને ચાલો સતસંગ મારે, અમૃત
ઉતરે રસ પીવો રે, સતની રે સંગત રે કરો રે, જીવ જુગરે રે જુગ જીવો રે, હવે મન ચેતીને ચાલો સતસંગ મારે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, અમારા સદગુરુ આત્મકલ્યાણની ભક્તિ, પરમાત્માના ચિહ્ન દર્શન આપણી ચર્મ દ્રષ્ટિથી કરાવીને સમજાવે છે. તો તે હૃદયમાં ધરો. પણ સોહમ ઘરનું મન બખેડા કરે છે વિષય રસના. તો હે જીવ, તારે આત્માનું કલ્યાણ કરવું હોય તો હવે મનથી માયાના દેશમાંથી ચેતીને ચાલો સત્ય જ્ઞાની સદગુરુના શરણે. સદગુરુ કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવશે. તે પ્રભુ ભજન કરતા કરતા અમૃત રસ વરસે તે પીવો અને સુરતાથી સતની કે ગુરુ પરમાત્માની સંગત કરો અને જુગ જુગ જીવો. એટલે તમારી ઈચ્છાએ પૃથ્વી પર અવતાર ધરો, જીવતારણ અને પાછા પ્રભુ ભજન કરી તમારી ઈચ્છાએ જતા રહો. તેવું અમારા સદગુરુ પ્રભુ ભજનનો અનુભવ કરીને સમજાવે છે. તો મનન કરજો. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે. અમારા સદગુરુની બંને વાણીમાં મન વિશે સમજાવ્યું, તેમજ લોયાણ લાખાને સમજાવે છે વાણીમાં. ચીરે લાખા જીવ પાણો તો મનથી માન્યો છે જી હોજી, આ મન યજ્ઞાન કહાવે રે હા. હે માનવ, સતી લોયાણ લાખાને સમજાવે છે. તમે સત્ય જ્ઞાની સદગુરુના શરણે જ્ઞાન તો લીધું, પણ હે લાખા, જીવપણું કે જાના જુદા તે તો તમારા મનના અજ્ઞાનથી દેખાય છે. અજ્ઞાન એટલે તમે સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર્યું નહીં, તો મન અજ્ઞાની જ કહેવાય ને. એટલે પૂર્ણ પરમપદ પામ્યા નહીં. તો મન માયાના દેશમાંથી ચેત્યું નહીં, એટલે મનથી કરેલા કર્મ થકી જન્મ મરણમાં જ રહીએ. હો લાખા, તેવું લોયાણ લાખાને અને જગતના માનવને આત્મ ભાવે સમજાવે છે. તો મનન કરજો કે આત્મકલ્યાણ ક્યારે થાય. તો મનન કરજો કે આત્મકલ્યાણ ક્યારે થાય તે. હવે અમારા સદગુરુની આગળની વાણીમાં સમજાવે છે. હે માનવ, આ ઓહમ સોહમે કે મન માયાની રચેલી સર્વ જમની ઝાડ છે. એટલે મનથી મોહ વિકારમાં જીવને ભટકાવે છે. કરેલા કર્મ થકી ઉચ્ચ નીચ ઘરે અવતાર મળે છે ને એવું. કોઈ ધનવાન, કોઈ ગરીબ, પણ આત્મા સર્વમાં એક. તો અમારા સદગુરુ તેમના શિષ્યને કહે છે, તમે સમજો આત્મકલ્યાણની ભક્તિ હૃદયથી, મનના મતા છોડો. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.